સો હાઈ ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં આપણે એમવાયએસપી સ્કોલરશિપ માટે અથવા તો કન્યા કેળવણી યોજના સ્કોલરશિપ માટે તમે લોકોએ ફોર્મ ભર્યું હોય તો તમારી સ્કોલરશિપ છે એને લગતા જે પણ પ્રશ્નો છે ક્યારે જમા થશે અથવા તો સ્ટેટસ કઈ રીતે ચેક કરવું અથવા કયા પ્રકારના પ્રોબ્લેમ આવે છે અને તમારે સ્ટેટસ ચેક કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ। જે પણ વિદ્યાર્થીઓ વર્ષ 2024-25માં ફોર્મ ભર્યું હોય તો એ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે જમા થઈ રહી છે અને ટૂંક સમયમાં જે પણ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બાકી હશે એની પણ સ્કોલરશિપ છે તે જમા થઈ જશે। તો આજનો વિડીયોનો ટોપિક છે એ તમે કોઈ પણ વર્ષે ફોર્મ ભરતા હોય તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે। તો પહેલાં આપણે એની ઓફિશિયલ વેબસાઇટમાં જઈ અને એ ચેક કરીએ કે એમવાયએસપી સ્કોલરશિપ છે એનું સ્ટેટસ તમે કઈ રીતે ચેક કરી શકો છો। સ્ટેટસ ચેક કરવા માટે તમે એમવાયએસપીની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં આવી જશો। ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી ઉપર અહીંયા તમને સ્ટુડન્ટ સ્ટેટસ જોવા મળશે, એમાં તમે ક્લિક કરશો। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમે જે પણ અરજી કરી છે, જેમ કે ફ્રેશ અરજી કરી હોય, રિન્યુઅલ અરજી કરી હોય એ તમે ઉપર સિલેક્ટ કરશો। અહીંયા તમે કયા બેઝ ઉપર ભર્યું છે, 10 ઉપર, 12 ઉપર, D2D ઉપર, એ અહીંયા તમે સિલેક્ટ કરશો। ધોરણ 12નું તમારું અથવા ધોરણ 10નું જે પણ સ્ટ્રીમ હોય એ તમે અહીંયા સિલેક્ટ કરશો। ત્યાર પછી તમારું બોર્ડ કયું હતું, ગુજરાત બોર્ડ છે, CBSE બોર્ડ છે, એ સિલેક્ટ કરશો। તમે કયા વર્ષે તમારું 10મું 12મું કે ડિપ્લોમા પાસ કર્યું હતું એ સિલેક્ટ કરશો। ત્યાર પછી તમારો સીટ નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખી અને ત્યાર પછી ગેટ સ્ટુડન્ટ ડિટેલ ઉપર તમે ઓકે કરશો એટલે તમારું જે પણ સ્ટેટસ હશે એ તમને જોવા મળશે। સ્ટેટસ તમે ચેક કરી લો ત્યાર પછી જે પણ તમારી અરજી તમે લોક કરી હશે એટલે અહીંયા તમને કમ્પ્લીટેડ અથવા તો ડન જોવા મળશે। ત્યાર પછી તમારી એપ્લિકેશન છે એ તમે હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન કરાવેલી હશે એટલે અહીંયા ડન અથવા તો તમને કમ્પ્લીટેડ છે તે જોવા મળશે। હવે જે પણ વિદ્યાર્થીઓને અહીંયા અપ્રૂવ એન્ડ ફાઇલ અંડર પ્રોસેસ જોવા મળે એ વિદ્યાર્થીઓને હવે ટેન્શન લેવાની જરૂરત નથી, એ વિદ્યાર્થીની અરજીની પ્રોસેસ છે તે થઈ ગઈ છે। હવે જ્યારે તમારી સ્કોલરશિપ છે એની ફાઇનલ પ્રોસેસ થઈ જશે એટલે તમારા અકાઉન્ટમાં સ્કોલરશિપ છે તે જમા થઈ જશે। હવે જે પણ વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ અન્ય પ્રોબ્લેમ આવી રહ્યા છે એ પણ આપણે જોઈએ। તો જો અહીંયા તમને ડોક્યુમેન્ટ પેન્ડિંગનું ઓપ્શન જોવા મળતું હોય એટલે કે ત્રીજા નંબરની કોલમ છે એમાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ, એરર અથવા તો રીઝન જોવા મળતું હોય તો એની માહિતી છે એ પણ તમને અહીંયા જોવા મળતી હોય છે। જેમ કે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ અપલોડ કરવાનું કહેવામાં આવે અથવા ઇન્કમ સર્ટિફિકેટનું કહેવામાં આવે, કાસ્ટ સર્ટિફિકેટનું કહેવામાં આવે, બેંક પાસબુકનું કહેવામાં આવે, તો જે પણ તમારું રીઝન હશે એ રિમાર્કમાં તમને જોવા મળશે અને નીચે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન છે તે જોવા મળશે। તો તમે લોગિન કરવાની જરૂરત નથી, તમે જ્યારે સ્ટેટસ ચેક કરશો તો નીચે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન જોવા મળે, એના પર ક્લિક કરી અને તમે એ ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો એટલે તમારી પ્રોસેસ છે અંડર પ્રોસેસમાં જશે। સ્ટેટસ ચેક કર્યો અને ત્યાર પછી તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવે, તમે કોઈ પણ ડોક્યુમેન્ટ છે અપલોડ કરી લો। ત્યાર પછી જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યું છે એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન તમે હેલ્પ સેન્ટરમાં કરી લો। ત્યાર પછી ત્યાં તમને અપલોડ અને વેરીફાઈ છે એ તમને ગ્રીન કલરમાં જોવા મળશે। ત્યાર પછી વિદ્યાર્થી છે એને અહીંયા એપ્લિકેશન સેક્રેડ બાય કમિસ્ટેડ જોવા મળે તો એ તમારે ડન છે એ થયેલું તમારે સમજી લેવાનું છે અને તમારે એ 15થી 20 દિવસ પછી તમારી પ્રોસેસ છે તે થઈ જશે। જો 15થી 20 દિવસમાં તમારી પ્રોસેસ ના થાય તો તમારે હેલ્પ સેન્ટરમાં સંપર્ક કરવાનો છે અથવા તો હેલ્પલાઇનમાં તમારે કોલ છે તે કરવાનો રહેશે। જે પણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું આવે તો તમને વધુમાં વધુ 3 વખત જ તમને ટ્રાય છે તે આપવામાં આવશે। જો 3 વખતમાં તમે કોઈ પણ ખોટું ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશો અથવા વારંવાર એકને એક ડોક્યુમેન્ટ અપલોડ કરતા હશો અને તમારું એ રિજેક્ટ થતું હશે તો 3 વાર જ તમને મોકો આપવામાં આવશે। તો ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે અને છેલ્લી તારીખ પહેલાં તમારે એનો રૂબરૂ સંપર્ક છે તે કરી લેવાનો રહેશે। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ સ્ટેટસ ચેક કરતા હોય અને ત્યાં તેમને અંડર સ્ક્રુનિટી જોવા મળતા હોય તો એનો મતલબ એ થશે કે તમારી અરજી છે એ પ્રોસેસમાં છે એટલે કે તમારી અરજી ઉપર કામ ચાલુ છે, તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂરત નથી। પરંતુ વિદ્યાર્થીઓને અઠવાડિયામાં 1 થી 2 વાર તો સ્ટેટસ છે તે ચેક કરતું રહેવું જ જોઈએ। જે પણ વિદ્યાર્થીઓ છે મેડિકલ કક્ષાઓમાં કે એન્જિનિયર કક્ષામાં ફોર્મ ભરતા હોય એની સ્કોલરશિપ છે તે મોટા પ્રમાણમાં આવતી હોય છે। તો જો તમારી સ્કોલરશિપની રકમ છે એ ઓછી આવી તો તમારે શું કરવાનું રહેશે? તો જો વિદ્યાર્થીને જે પણ ડિપાર્ટમેન્ટ આવતો હોય એ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યાં તમારે એની રજૂઆત છે તે કરવાની રહેશે કે મારી સ્કોલરશિપ અથવા મારી કોલેજની ફી એટલી છે, મેં ટ્યુશન ફી માટેની એટલી રિસિપ્ટ છે તે અપલોડ કરી લેતી, તમે નિયમ મુજબ બરાબર સાચા હોય તો તમારે ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી અને તમારે કહેવાનું રહેશે કે મારી કોલેજની ફી 3 લાખ રૂપિયા છે કે જે મને મળવાપાત્ર હતી પરંતુ મને ફક્ત 80,000 જ મળી છે, તો તમારે ડિપાર્ટમેન્ટની રજૂઆત છે તે કરવાની રહેશે। હવે મેઇન પ્રશ્ન કે વિદ્યાર્થીની સહાય છે એના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે? તો જે પણ વિદ્યાર્થીની સહાયની રકમ છે એ તેના બેંક એકાઉન્ટમાં એપ્લિકેશન સ્ટેટમેન્ટ બાય કમિસ્ટેટમાં જ્યારે ડન બતાવે ત્યાર પછી અંદાજિત 25 થી 30 દિવસના એનું જે પણ બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હશે એમાં એ વિદ્યાર્થીઓની ક્રેડિટ થઈ જશે। ત્યાર પછી અરજી તમે કરેલ હોય તો તમને સહાય છે એની તમને મળેલી છે એ કઈ રીતે ખબર પડશે? તો એના માટે એમવાયએસપી ઓથોરિટી તરફથી તમને એક ટેક્સ્ટ મેસેજ છે તે મોકલવામાં આવતો હોય છે। ના ઉપરાંત પણ તમે એમવાયએસપી સ્ટેટસમાં જઈને પણ તમે ચેક કરી શકો છો। તમારી સ્કોલરશિપ જમા થઈ હશે તો ત્યાં તમને જેટલી પણ રકમ મળી હશે એનું ત્યાં તમને સ્ટેટસમાં જ જોવા મળશે કે આટલી સ્કોલરશિપ તમારી જમા થઈ છે।
તમારે સ્ટેટસ છે એ અઠવાડિયામાં 2 થી 3 વાર ચેક કરતું રહેવાનું છે, કારણ કે અપ્રૂવ એન્ડ ફાઇલ અંડર પ્રોસેસ આવ્યા પછી તમારે આગળ પર પ્રોસેસ ચેક કરતી રહેવાની હોય છે. જો બીજો કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે તો ઓથોરિટી દ્વારા તમને ત્યાં પેન્ડિંગ ડોક્યુમેન્ટ માટેનો ઓપ્શન છે તે બતાવવામાં આવશે. જે આગળ બીજી સ્કોલરશિપ કે એડમિશન રિલેટેડ કોઈ પણ અપડેટ આવતી હશે તેની સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપતો રહીશ, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં.